પાર્થભાઈ, આજે આપણે તમારે ગાડી શીખવાનો લાસ્ટ ડે છે, અને કેવો અનુભવ રહ્યો અને કેવો એક્સપિરિયન્સ રહ્યો અને શું શું તમને શીખવા મળ્યું? ઓકે, તો 15 દિવસનો અનુભવ ખૂબ સરસ અનુભવ. બટ વેન આઈ સ્ટાર્ટેડ હિયર વિથ શુભ મોટર્સ એન્ડ પર્ટિક્યુલરલી વિથ સુરેશભાઈ, I got all the information. Now I am not that much scared. પહેલા હું બહુ બિયાતો હતો કે કઈ રીતના જનરલી શું થાય કે 4 રસ્તા આવે તો એવું થઈ જાય કે કાં તો સ્પીડમાં જવા દઉં કાં તો બંધ કરી દઉં, ઢાળમાં બંધ થઈ જાય. તો આ બધી જ વસ્તુનું લોજિકલી કઈ રીતના બિહેવ કરે છે ક્લચ, બ્રેક અને એક્સલરેટર, તો આ બધી જ વસ્તુનું મને પાયાથી જ્ઞાન મળ્યું ફ્રોમ like fundamental and basic knowledge about all these 3 most important part of car. તો એ બધી વસ્તુઓ મને જાણવા મળી અને હવે એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે કઈ રીતના જજમેન્ટ લેવું, કઈ રીતના મારે આ ત્રણેય વસ્તુઓ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કારના એને કઈ રીતના વાપરવું ને શું કામ વપરાય છે એ મને પર્ટિક્યુલરલી ખબર પડી. એના લીધે મને હવે બીક ઓછી લાગે છે અને ચલાવવાની વધારે મજા આવે છે કે ભાઈ ના, આઈ કેન ડુ ધેટ. અર્લિયર આઈ વોઝ there was a part which was fear, but now it is a confident. So it is good experience. અને કદાચ ભવિષ્યમાં જો હું કોઈને રિકમેન્ડ કરું તો એ આ જ વ્યક્તિ હોય, સુરેશભાઈ. એમને હું સાહેબ કહું છું. જનરલી જ્યારે પણ હું મળું ત્યારે એમનું બિહેવિયર એટલું શાલીનતાથી આપણને સમજાવે, એટલું જે રીતના તમે કોઈ શિક્ષકને મળો તો એને સમજાવવાની ઢબ હોય, કોઈ તમને ગુસ્સો કરીને સમજાવે તો એ તમારા મગજમાં તરત ના બેસી જાય, એને સમજાવવાની રીત હોય, એ તમને આ વ્યક્તિ જોડેથી જરૂરથી મળી જશે. એટલે દરેક જણાએ મને એવું લાગે છે કે જે આટલા એરિયામાં નવાવાડો, ચખબારનગર, રાણી જે આ એરિયામાં છે એમને તો સુરેશભાઈને જરૂરથી મળવું જોઈએ. શુભ મોટર ડ્રાઇવિંગ ક્લાસ આપણે સૌરભ સ્કૂલની બાજુમાં છે, ત્યાં બિલકુલ એમની ઓફિસ છે અને ત્યાંથી તમને આ વ્યક્તિની ઇન્ફોર્મેશન મળી જશે. ખૂબ જ સરસ અનુભવ અને હવે એ સકારાત્મકતા આવી ગઈ છે કે રોડ ઉપર લઈને નીકળીશું. જનરલી જ્યારે હું ગાડી શીખતો ને ત્યારે એવું કહેતા એમણે કે આપણા વિશે ઓછું અને બીજા વિશે વધારે વિચારવાનું છે, કારણ કે તમે ગાડી લઈને નીકળો છો તો રિસ્પોન્સિબિલિટી બીજા લોકો છે એમની તમારા ઉપર આવી જાય છે. તમારે તો એક્સલરેટર હોય એ દબાઈ દો એટલે પતી ગયું કે તમે કોકની જિંદગી સાથે રમી રહ્યા છો જ્યારે તમે રોડ ઉપર નીકળો ત્યારે. તો આ બધી જ ઇન્ફોર્મેશન ખૂબ સરસ રીતના મને અહીંયા મળી, જે મને કદાચ બીજે ક્યાંય ના મળી શકે. કદાચ હું એ પણ કહું છું કે મારા નજીકમાં જો કોઈ બહેનો હોય કે જે ભાઈઓ હોય કે જેમને શીખવું હોય તો એ જરૂરથી અહીંયા આવે. મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને ઘરે બેઠા કંઈક નવું નવું શીખવા મળે. શું કહેશો? ચોક્કસ ચોક્કસ.